તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મારું નામ છે ચિરાગ અને તમે જોઈ રહ્યા છો ધ રિવ્યુ સિનેમા. તો આજે આપણે વાત કરવાની છે સની પાજીની 2025માં જે મૂવી આવવાની છે તેના વિશે, અને લાહોર 1947ના ટીઝર વિશે પણ વાત કરીશું, અને જાટ મૂવીની પણ થોડી ઘણી આપણે ચર્ચા કરશું. તો આ વિડીયોમાં હજી સુધી પણ તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો મિત્રો. તો ચાલો શરૂ કરીએ. આપણે વાત કરીએ છીએ આ પોસ્ટ વિશે. ટ્વિટરમાં આ પોસ્ટ મૂકેલી છે. ચાલો જોઈએ શું છે આ પોસ્ટમાં. ઇટ્સ મેન્યુઅલી બીન યર ઓફ પ્રિપેરેશન ફોર I'm Sunny Deol 2024. આમાં એવું કહે છે કે 2024 મુખ્યત્વે સની દેવલ તૈયારીનું વર્ષ રહ્યું છે મિત્રો. Year started with Safar shoot, then he completed shoot of Lahore 1947 from February, Jhat from June. વર્ષની શરૂઆત સફર મૂવીથી કરી હતી અને પછી ફેબ્રુઆરીમાં લાહોર 1947નું શૂટ શરૂ થઈ ગયું હતું અને જાટનું જૂનમાં શરૂ કર્યું હતું મિત્રો. 2025 will be year of releasing with જાટ in April, Lahore 1947 in day સફર. 2025 એપ્રિલમાં જાટ, ઓગસ્ટમાં લાહોર 1947 અને સફર સાથે 2025 રિલીઝનું વર્ષ હશે. આ પોસ્ટમાં એવું કહે છે કે સની પાજી 2025માં ધમાકો કરશે અને એક પછી એક મૂવીઓ લાઇનમાં છે મિત્રો. અને 2025 અને 26 સની પાજીનો ટાઈમ છે મિત્રો. એક વિડીયો સની પાજીએ ઇન્સ્ટાગ્રામમાં મૂક્યો છે, તેના વિશે વાત કરીએ. તો આ વિડીયોમાં તેમના ફાધર અને મધર સાથે ફોટો છે અને સની પાજી એક્શન એન્જોય કરી રહ્યા છે. અને જાટ મૂવીનું શૂટિંગ શરૂ થયું તેના વિશે છે, અને તેમના ઇન્ટરવ્યૂ વિશે છે. અને એવોર્ડ શોમાં અનિલ શર્મા જે કહી રહ્યા છે કે સની પાજી તમે ગદર મચાવી દીધી સાચુંમાં એ છે. અને છેલ્લે બોર્ડર 2નું શૂટિંગ શરૂ થયું તેના વિશે છે. અને આ બોર્ડર 2નું શૂટિંગનું રિવ્યૂ આપણે કર્યું છે, ન જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, જોઈ લેજો. એટલે ફાઇનલ થઈ ગયું છે મિત્રો કે આ 3 મૂવી તો આવવાની જ છે, જાટ, લાહોર 1947 અને સફર. એટલે એક પછી એક મૂવી લાઇનમાં રિલીઝ થવાની છે. એટલે ક્યારે આ મૂવી આવે અને ક્યારે હું જોવા જાઉં, તમે પણ એક્સાઇટેડ છો તો કોમેન્ટ કરો. વાત કરીએ તો લાહોર 1947ની રિલીઝ ડેટ વિશે. તો એવું કહેવામાં આવ્યું છે કે લાહોર 1947 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે. અને વાત કરીએ ટીઝર વિશે, તો ટીઝરનો કટ રેડી છે, પણ ટીઝર માટે રીશૂટ કરે છે, એટલે ટીઝર રિલીઝ કર્યું નથી. અને 2024ના એન્ડ સુધીમાં ટીઝર રિલીઝ કરી દે. પણ નવી તારીખ આવી છે મિત્રો. અને તમને ખબર જ હશે મિત્રો કે પ્રીતિ ઝિંટા પણ બહુ ઉતાવળા થઈ ગયા છે, કારણ કે ફિલ્મી દુનિયાની ફરી કમબેક કરી રહ્યા છે, અને એ પણ સની પાજી સાથે. એટલે મિત્રો તમને ખબર જ હશે કે લાહોર 1947 કેટલી મોટી મૂવી છે. વાત કરીએ તો પહેલા ટીઝરની, તો પહેલું ટીઝર CBFC પાસે મોકલી દીધું છે, પણ હજી પણ અપ્રુવલ આવ્યું નથી. અને આ ટીઝર 24થી 26 તારીખ એટલે કે ગણતંત્ર દિવસના અવસર પર આવી શકે છે. અને એવું પણ બને કે સ્કાય ફોર્સ મૂવીની સાથે પણ પ્રિન્ટ થઈને આવે. અને તમને ખબર જ હશે કે સિનેમાઘરોમાં જાટ મૂવીનું ટીઝર હજી પણ દેખાડવામાં આવે છે, એટલે પ્રમોશન જોરોશોરોથી થાય છે. અને મિત્રો આગળ વાત કરીએ તો લાહોર 1940નું ટીઝર 1.60 સેકન્ડનું હશે, જેમાં સની દેઓલ
અને પ્રીતિ ઝિંટાનું ફર્સ્ટ લુક રિવીલ કરવામાં આવશે અને સની દેઓલના ડાયલોગ્સ એન્ટ્રી અને સની દેઓલનો ટ્રકવાળો સીન પણ દેખાડવામાં આવશે. તો મિત્રો કોમેન્ટ કરજો સની દેઓલનું ફર્સ્ટ લુક કેવું હશે. તો વાત કરીએ જાટ મૂવીની, તો આ ફોટો તમે જોઈ રહ્યા હશો મિત્રો. તો જાટ મૂવીનો એક્શન સીન શૂટ થઈ રહ્યો છે, એ પણ પાણીમાં. મને તો એવું લાગે છે કે ગોપીચંદ મલેની કંઈક મોટું પ્લાન કરી રહ્યા છે અને આ પાણીમાં સની પાજી દુશ્મનોને ડૂબાડીને મારશે. આજ માટે બસ એટલું જ. આવી રીતે નવી મૂવીના અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. જય શ્રી રામ.